નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સિનોર તાલુકાના બુસાફળિયાના ઓવારા ખાતે આવેલ દત્તાત્રેય ભગવાનના મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે। નર્મદા પરિક્રમા કરતા ભક્તો અહીં આરતી અને દર્શનનો લાભ લઈને આગળની યાત્રા માટે પ્રસ્થાન કરે છે। સિનોર તાલુકાના બુસાફળિયાના ઓવારા પર આવેલા દત્તાત્રેય ભગવાનના મંદિરે આજે નર્મદા પરિક્રમા કરતા ભક્તોનો દાખલાત્મક ઘસારો જોવા મળ્યો। ઓમકારેશ્વરથી શરૂ થઈ અમરકંટક સુધીના લગભગ 3500 કિલોમીટરની આ પરિક્રમા પગપાળા પૂર્ણ કરવામાં આવે છે। માન્યતા મુજબ નર્મદાજીના માત્ર દર્શનથી જ ભક્તોના દુઃખ દરિદ્રો દૂર થાય છે। આવા વિશ્વાસ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં પહોંચે છે। પરિક્રમા માર્ગમાં આવતા સિનોર ગામે ભક્તો માટે રહેવાની, જમવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવે છે। દત્તાત્રેય મંદિર ખાતે રોજ માં નર્મદાની મહાઆરતી થાય છે અને બાદમાં મહાપ્રસાદીનો લાભ ભક્તોને અપાય છે। સવારે ચા નાસ્તા બાદ ભક્તો ભંડારેશ્વર દાદાના દર્શન કરીને પોતાની પગપાળા યાત્રા આગળ વધારે છે અને નર્મદે હરના નારા સાથે પગપાળા પરિપૂર્ણ કરવામાં આવે છે। नर्मदे हर सभी लोगों को नर्मदे हर। मैं रायसेन जिला विष्णु प्रसाद पाल, भोपाल, एमपी मध्य प्रदेश से ओंकारेश्वर आगे परिक्रमा स्टार्ट करी है। समुंदर पार करा है, फिर आ गए यहाँ दत्त मंदिर, आश्रम दत्त, सिनोद गांव सिनोद, तहसील भी सिनोद और राज्य गुजरात में यहाँ आश्रम है। अच्छी व्यवस्था, खाने पीने की भंडार भरा है आराम से। अच्छा मैया की किनार पे है, बिल्कुल आनंद आ रहा है। हम 2 परिक्रमा हो चुकी है, अब ये दूसरी परिक्रमा चल रहा है। आनंद आ रहा है मैया की कृपा से। नर्मदे हर, नर्मदे हर। मेरा नाम लखन लवंशी है। मैं मध्य प्रदेश जिला राजगढ़ से हूँ और मैं अभी फ़िलहाल हूँ सिनोर में, दत्त मंदिर आश्रम है यहाँ, जिला राज्य गुजरात में। तो यह एक बहुत अच्छा आश्रम है, बहुत अच्छी सुविधा है यहाँ पर, भोजन भी बहुत बढ़िया मिल रहा है। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।